મારી જહુના ભગવાન ખમા કહી રહ્યા તે તમારા બેઠા ઉઠેલાનું પરમણ મારો ભગવાન રાખશે. અન કૌશિક તારા ગાયેલાનું ઘર પણ કોઈ દાડો જહાની મારો ભગવાન એવું કહી રહ્યો. ઢોલી કોઈ દાડો તારા જેડીએ રંડાપો નહીં આવો, પાવડિયા તારા ડેકલાય કોઈ દાડો રંડાપો નહીં આવો મારો ભગવાન એવું કહી રહ્યો. સભાવાળો હું વેળાએ માતા ખમા કે વાઈ છું. સાઉન્ડવાળો તમને બે કાળજે ખમા કહું છું. લાઈવવાળો વિડીયોવાળો હું તમારી માતા છું. આ બધું ગ્રુપનું ચાલે છે અત્યારે. ભુવા ગ્રુપના, સાઉન્ડ ગ્રુપનો, રિધમ ગ્રુપની સભાવાળો ગ્રુપ હોય તો જગતની જય થાય મારો ભગવાન કહી રહ્યો. સભાવાળો પાવડિયા 5 મિનિટની મજા હલવા આવીશું પણ કોકની પેટી તરી જાય મારો ભગવાન કહી રહ્યો. સભાવાળો બરોબર હું વેળાએ માતા ધૂણવાઈશું અને વાય કે ખમા કે વાઈશું. આ ગોગાની મજૂરી છે અને તમે આલ્યું છે. હું કહું છું કોઈ નકા તારે કોઈ દોન કરતું નહીં મારો ભગવાન એવું કહી રહ્યો. સભાવાળો સદાય કદાચ આ ગોગાએ આજે તો આખા ખદલપુરના ઘોર ખબર પાડી. કૌશિક જગતમાં ઘણા મંડપ રોપાય અને ઘણા અવસર થઈ છે, નહીં થતા એવું નહીં. હું કહું છું હું તો હાલ આવીશું ને પણ મારો ભગવાન એવું કહી રહ્યો છે કે કોઈ દાડો ખદલપુરમાં આવો અવસર નહીં મંડાય મારો ભગવાન કહે. આવો કોઈ દાડો મંડળો નહીં મારો ભગવાન કહે. સભાવાળો મારો ભગવાન એવું કહી રહ્યો. સભાવાળો હોળી ધૂળેટીનો કલર તો બીજા દાડા નહીં એટલે ઉતરી જાય. બીજા દાડા ના ઉતરે તો કદાચ ત્રીજા દાડા ઉતરે, ત્રીજા દાડા ના ઉતરે તો ચોથા દાડા ઉતરી જાય મારો ભગવાન કે. પણ તમને દરબારો આ ગોગાનો કલર લાગ્યો છે. જો 72 પેઢીએ કોઈ દાડો આખો પાછો થવા દો તો એખાય હું દેરું ન કહેવું. જેમ હાથમાં પડ્યો હોય એમાં ગોગાને તમે હાચવજો. ગોગો તમારી પેઢીએ તારશે મારો ભગવાન કહી રહ્યો. સભાવાળો આ ગોગો અત્યારે ખમા કહી રહ્યો પણ આટલો તમારી ગઢ ચોટીલાની ચામુંડ ખમા કહી રહી છે. હું કહું છું દરબારો તમારો કરમ ને તમારો કિસ્મત હારો કહેવાય કે તમને 2 મુખવાળી માતા મળી છે. હું કહું છું નક સભાવાળો કૌશિક જો ઊંઘેલું હોય અને જો કદાચ ઉઠીને આટલા ના આવે તો મારું ધૂણવું લાજે. હું કોઈ ખેસ લેવા આવી નહીં, કોઈ કવર લેવા આવી નહીં, ખમાનું ખાતર નાખવા આવીશું. હું કહું છું સભાવાળો તમારી 8મી વતણી તમારી 9મી નાભીમાં જો કોઈના વિશે જેન નહીં હોય તો તમારા ઉમરોડે વખો ના આવો મારો ભગવાન કહી રહ્યો. લાલભાઈ બે કાળજે ખમા કહું અને જો ભોર ભરીને ખમા ના કહું તો મારું નામ ધૂળિયાની માતા નહીં. શેઠ દાયણોથી આવીશું એટલે ખમા કહેવા આવીશું. સભાવાળો નકા તારી એમ કહેતા કે ચમ બોલાય છે એ તો જે ભણે ને એના પરીક્ષા આવે. કૌશિક જે ભણતું હોય છે એના પરીક્ષા આવશે. જે દેવમાં પડ્યું છે એની દેવ પરીક્ષા કરશે ને કોઈ દાડો કરશે નહીં મારો ભગવાન કહે છે. અજય દેવ પરીક્ષા કરે ને પરીક્ષામાં પાસ થઈને બહાર નીકળે તો સભાવાળો બે કાળજે ખમા કહેવા આવીશું. જેટલા ભુવા કેળે તોડીને જતા રહ્યા બધા એમની દેવની રતી રતી આશી મિલતા જાય અને આશીની પળ બંધી જાય અને આશીની પળ ઉપર ચડીને આ ગોગો કાલે બે કાળજે ખમા કે અમારો ભગવાન કે. સભાવાળો તમારી ચામુંડ કેવરાવે છે અને હું ધૂળિયાની માતા કહેતી જઉં છું. દરબારો 5 ઓગળીઓ હરખી નહીં. કૌશિક તમારું કોઈક દુશ્મન હોય ને તો તમે અધર જઈ કરો, દેવું હોય તો તમે મજૂરી કરશો મારો ભગવાન કે.
દુશ્મનો હો જોવો, દુશ્મન હશે ને હરીફાઈ કોઈ કરતું હશે તો અજય અધરજી નક અત્યારે કહેવતમાં કીધેલું કારીગર કારીગરનું કાપ કલાકાર કલાકારનું કાપ અને ભૂવો ભૂવાનું કાપ. કા સાઉન્ડ બરોબર નહીં વાગતું, આ કલાકાર બરોબર ગાતો નહીં અને પેલો ભૂવો આવ્યો તે વગર પોકટના ખભા લાવે છે એ તળી પડી મેદાન ખેલાઈના બાપની જેડી પાકું બાવાની માતાઈ સભા વાળો દોડ હાલતા આવડે છે પણ તમારા ગોગાએ જે દાડા આ જાતરનો દોડ છૂટી એટલે બધાના દોડ છૂટી ગયા છે. સભા વાળો મારો ભગવાન એવું કહ્યું છે ભુવાજી સદાય આવા એકા પડે જાય પણ આ ગોગાને તમે સાચવજો એટલે ગોગો તમારી હોડને સંભાળ રાખશે. પણ કૌશિક હું વડુથી આટલા આવીશું ટકર 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 કરીને આ તો મોડા આવીશું સભાવાળો પણ આ ગોગો કોણ છે એ મને ખબર નહીં. કોક મહેમાન આવ્યું છે મારો ભગવાન એવું કહે છે ના ગોગાના ભગવાન એવું કહી રહ્યા અને ગાદીના ભગવાન એવું કહી રહ્યા ભુવાજી પાઠ તમારો હોય કે જેનો હોય કાલ સવારે દાડો ઉગ અને તેલ ફૂલ થઈ જાય એટલે આ જગ્યાનું અને આ ભાડા નિમિત્તનું એક મારીની ખોટ જા બરોબર તારા ગોગાના નોમની પરિષદ કઈ ઘેર જાય, તારા ગોગાના નિમિત્તની પરિષદ કઈ ઘેર જાય અને બરોબર 10 મહિના થઈ અને 10 દાડા થઈ જો કદાચ એના પળમાં પોણી નાસી જો ભીખ માગીને ના ઘેર જો કદાચ પારનું ના બંધાવું તો મારું નોમ દુડિયાની સભાળો એટલે જ કીધું બધું કોઈ એવું નહીં હોય કે કોઈ કલાકાર એવો નહીં હોય કે મને વડુની માતા નહીં ઓળખતો હોય. હું કહું છું સભાવાળો આ તામુંડ હારી છે તે તમને બે મુખ વાળી છે તે તમને હાચવા છે નકા કાળિયો ભીલ હતો એનો છોકરો બરોબર હતો ઓગળી પકડીને એને મોટો કર્યો હતો તોય છેલ્લે એનો અહિત કર્યો હતો અને તમે તો કાળા માથાના મોનવી છો એટલે બધું જગતનું રૂટશે પણ તમારાથી ચામુંડ ના રૂટાઈ દૂધ બાંધી દીકરા હાથ ગોગો મજૂરી કરશે હું હાથ ગણી જહું કરે પણ બાકી સત અને પાઘડી અને ઉપરની ચોટી છે એ તમારા ચામુંડના નિમિત્તની છે એટલે સદાય ચામુંડ તમારા નિમિત્તનું બને. સભાવાળો કોઈ દાડો કોઈ ભૂવો કે કોઈ વકીલ કે ડોક્ટર નો સંગ ના કરતા મારો ભગવાન એવું કહ્યું ભુવાજી ડોક્ટર ભૂવો કરવાનો ડોક્ટર મટી ગયું વકીલ દાડો નહીં કે આ મુદ્દતે તમારું પટી જા ડોલી જેડી પર હું સમજાવાઈશું. તમે હાચવશો દેવ તમને હાચવો. કોઈ જગતમાં કોઈ દેવ મારતું નહીં, કોઈ જગતમાં કોઈ માતા મારતી નહીં. આ બધી માતાઓ તમારું રક્ષા કરવા માટે જ અવતાર લીધો છે કે તમને રાક્ષકો મારતા હતા એટલા દેવને અવતાર તમારા ઉપર ધારણ કર્યા. પણ કૌશિક જો તમારી ઓતેડીમાં કદાચ જો રાક્ષકના લક્ષણો આવશે તો અઠોરમાંથી આવીને ગણપતિ તમને મારશે મારો ભગવાન કહે. અઠોરમાંથી આવીને ગણપતિ મારશે. જો તમારી પોચોકોળની પુનય છે અને તમારી ઉમરોટની પુનય બોલતી છે તો આખા 72 પેઢીએ તમારા ઉમરોટે વખો ના આવો મારો ભગવાન કહે. કોક ભૂસ્યો આવે એને ખવડાવતા જજો કોઈ દાડો તમારા ઉમરોટે વખો ના આવે. સભાવાળો જો કૌશિક હો ગાયો બોધી હોય અને એના ચાલના ના હોય ને તો એ ગાયો ભૂસે મરી, એ ગાયો ભૂસે મરી એટલે પાપ તમને લાગે મારો ભગવાન કહે. હોમણ દોણા પડ્યા હોય ઘરમાં અને ખાવા વાળું કોઈ ના હોય તો એમાં ધનેરો પડે મારો ભગવાન કહે.
હું કહું છું કરોડનો બંગલો હોય, કરોડના બંગલામાં કૌશિક રમનાર ના હોય ને તો કબૂતર માળા કરે. એટલા પરંપરા તમારા ઘેર, તમારા ઉમરોટની પુનાઈ બોલતી છે તો 72 પેઢીએ તમારા એકણ દૂધ બાજરી દીકરા ખોદાળો નહીં નેઠો મારો ભગવાન કે. જેના પાવડિયા ખબર પડી છે ને એને પડી જઈ છે. હું કહું છું ના પડ તો લાઈવ ચાલુ છે એટલે કાલ સવારે ફરીથી રિપીટ કરીને જોઈ લેવાનું એટલે ઓના ધંધાએ હેર થા અને તમને સદબુદ્ધિ મળશે મારો ભગવાન કે. 5 મિનિટની મજામાં ભુવાજી કોકની પેઢી તરી જાય મારો ભગવાન કે. જગતમાં અને આ પૃથ્વી ઉપર આ તો મારા દરબાર છે પાછા. હું કહું છું અરે દરબાર છે અને મુએ દરબારણ છું પાછી. એ તો મુએ મેળોના મારી જઈશું. હું 18 નાથની હું માતા છું પણ મને હું 17 નાથમાં પૂજવું છું. કોઈ દાડો હું વાઘરીના ઘેર નહીં હોય. સભાવાળો હું વાઘરીના ઘેર કોઈ દાડો નહીં હોય કારણ કે વાઘરીની બોલવાની સટા અને મારો પાવર અને મારું સત ને મારું તેજ એ આખું અલગ છે. જોઈ લે માહોલ જોમ્યો છે કૌશિક. ઢોલી જેડી ભાઈ હું બાવાની વાત આવી. સભાવાળો 33 કરોડ દેવ જ જબરો જ છે, કોઈ મંદુ નહીં, બધો જ જબરો છે. જો તમારી નાભીમાં અને તમારા દિલમાં જો કદાચ અત્યારે આ ગોગાબાન તમે દીવો ચાલુ છે, ગોગાબાન ખબર છે કે તમે જી જેવી વાપર્યો, તમે કેરોસીન વાપરશો કે ડીઝલ વાપરશો કે પેટ્રોલ વાપરશો, અજવાળું તો એનું પીળું પીળું જ રહેવાનું છે, અજવાળું બદલાવાનું નહીં. જો તમારા ભાવનો દીવો આટલો પ્રગટાવવાનો, કોઈ દાડો માથાથી પ્રભુ ના ખાય મારો ભગવાન કે. કોઈ દાડો કોઈને માતા જોઈએ કૌશિક? જેને માતા જોઈ છે એ પૃથ્વી ઉપર નહીં. કાળી રાતે રસ્તા રીધમવાળા રસ્તામાં આપણી ગાડી પંચર પડી હોય એટલે કોઈ હું જહું કોઈ ટાયર લઈને ના આવું, હું કોઈ ટાયર લઈને આવું કે ચિંતા કરે નહીં, હું પંચર કરી આલું. પણ કાળી રાતે અડધી રાતે કોક તમને આઈને ઉભો રે અને એની ગાડીનો જેક કાઢે કે ગાડીની તમને 2 મિનિટની હેલ્પ કરે એટલે તમને ખબર પડી જઈ જુઓ કે મારા બાપનું દેરું આવ્યું. એ તો જેને ઓળખાણ પડાય પડે. સભાવાળો ન કૌશિક કાયો થા પાછો હું કહું છું. પણ સભાવાળો ભુવાજી આટલું કહેતી જઉં છું કે બરોબર વેળા આવશે, અનેક દાડાની પળ આવશે, અનેક દાડાનો સમય આવશે. જો કદાચ 2.5 વીઘા જમીનનો હિસાબ ના કરાવું તો મારું નામ ધોળિયાની માતાને બોલાવજો પાછા કૌશિક ના. અને આ કેમેરા વાળાને બોલાવજો, બિચારો ઉભો ઉભો જા 2 કાઢજે ખમા કહું છું. હા આ સાઉન્ડ વાળાને બોલાવજો. જો ફરીથી એક દાડાનો વેળા આવશે, સમય આવશે, એક દાડો ઉગો વાળી ઘર ના લાવતો તો મારું નામ ધૂળિયાની માતાને. સભાવાળો સભાની જઈતા અન કાળી રાતે જેને મજા લેવાની હતી એ બધા કૌશિક જતા રહ્યા. ખબર છે ને કતારે નાસ્તો વેચાય એટલે પબ્લિક હેડવાનું કરે. હું કહું છું પણ આ દેવની આશી લેવા માટે આ પબ્લિક બેઠી. હું કહું છું પણ જેટલા જેટલા દેવને માનતા હોય અને આ ગોગાની જાતરમાં આવ્યા હોય અને આ ગોગાને માનતા હોય અને જે એના કુળની માતા માનતું હોય એટલા 2 હાથ અધર કરે તો મને ખબર પડે
કા દેવની આશી લેવા આયા હે. બે હાથ અધર કર્યા હોય અને બે બે તાલી પાડો. જો પગની પોણીથી માથાની ચોટુથી વખો હોય, જો આ ગોગા જોડે બાત ના પીડાવતો તો મારું નામ ધૂળિયા. લો સભા વાળો સભાની જાય અને હવનું હારું મારો ભગવાન